હાય ગુડ મોર્નિંગ એવરીવન, હું છું દિનાલ મોલી. વેલકમ ટુ માય ચેનલ. સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ડે 1 છે તો એના પહેલા થોડુંક આપણે ઇન્ટ્રોડક્સ કરી નાખશે. મારું નામ તો તમને બધાને ખબર જ છે. બેઝિક નોલેજ ઓફ મહેંદી. તો એનું ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલા મહેંદી આર્ટિસ્ટને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય છે? ફર્સ્ટ ફિનિશિંગ અને સેકન્ડ સ્પીડ. તો મોસ્ટ ઓફ બધાને શું પ્રોબ્લેમ હોય છે? સ્પીડ નથી વધતી, રાઈટ? બીજું ફિનિશિંગ નથી આવતું. પ્રેક્ટિસ કરે છે પણ સ્પીડ નથી આવતી, ફિનિશિંગ નથી આવતું. તો એ બધાનો જ આપણે રીઝન છે આપણે મહેંદીના આ 30 દિવસના કોર્સમાં છે એ જણાવશું. એની પહેલા જે કોર્સ ચાલુ કરે એની પહેલા થોડુંક આપણે કહી દઈએ કે તમે જ્યારે હું ક્લાસ કરાવો અને તમે જ્યારે એની પ્રેક્ટિસ કરો તો બને ત્યાં સુધી તમે હોમમેડ કોનનો યુઝ કરજો. અત્યારે તો મોસ્ટ ઓફ બધા મહેંદી આર્ટિસ્ટ હોમમેડ કોન બનાવતા જ હોય છે, તો તમને ક્યાં ગમે ત્યાં અવેલેબલ થઈ જશે. 10 રૂપીસ પર 1 કોન હોય તો નજીકની સ્ટેશનરીમાંથી આપણે A4 સાઇઝની સ્પાઇરલ બુક લઈ લઈશું. એનું રીઝન છે ડ્રોઈંગ બુક પર તમે યુઝ કરી શકો છો, એવું કશું કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે સ્પાઇરલ બુક કરશો તો તમારી મહેંદી સુકાણી ના હોય તો તમે બીજી સાઈડ કરી શકો. કોર્સમાં આપણે એ ધ્યાન રાખશું કે રેગ્યુલર આ ડે આપણે ભરીશું અને ડેલી આ કોર્સ આપણે ફોલો કરશું. એનું રીઝન છે મારા વચ્ચેના અમુક વિડીયોમાં વચ્ચે જે મારે ટિપ્સ દેવાની હોય એ હું વિડીયોમાં જ બોલીશ, કેમ કે તમે સ્કીપ કરશો તો એ સમજ નહીં પડે તમને. એ તમારે મારો ફૂલ વિડીયો જોવો જ પડશે. અને આ 30 ડેના કોર્સ પતી જાય પછી પણ તમારે 2-3 મહિના પ્રેક્ટિસ કરવી જ પડશે. તમે જો એવું ઈચ્છા હોય કે 30 દિવસનો કોર્સ કરીને હું પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ બની જાઉં તો એ ઇમ્પોસિબલ છે, પણ તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. કોઈ પણ મહેનત કર્યા વગર આપણને ફળ મળતું નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ ડે 1 ના મહેંદી કોર્સથી. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક. ઉપર અને નીચે બંને બાજુ આપણે 5-5 સેમીનો ગેપ લઈશું, 1 સેમીનો ગેપ. ડે 1 સૌથી પહેલા આપણે શું કરશું? સ્ટેન્ડિંગ લાઈનની પ્રેક્ટિસ કરશું. ડે 1 માં આપણે જ્યારે સ્ટેન્ડિંગ લાઈન કરીએ તો એનું ધ્યાન રાખવાનું કે ઉપરથી નીચે સુધી એક જ સરખા પ્રેશરમાં આપણે લાઈન કરીશું અને જ્યાં લાઈન બ્રેક થઈ જાય ત્યાં આવી રીતે જોઈન્ટ કરશું કે ખબર ના પડે. એકદમ ધીમે ધીમે કરીશું, ઉતાવળ નહીં કરીએ. ઘસીને કોણ યુઝ નથી કરવાનો. જ્યાંથી સ્ટાર્ટ કરીએ ત્યાંથી એન્ડ સુધી ડાયરેક્ટ પોઈન્ટ મૂકી દેવાનું. અહીંયાથી સ્ટાર્ટ આવી રીતે નથી કરવાનું, આ રોંગ છે. અહીંયા મૂક્યો પોઈન્ટ, સ્ટાર્ટ કર્યું, એન્ડ. અહીંયા મૂક્યો, સ્ટાર્ટ કર્યું, એન્ડ. રાઈટ? ત્યારબાદ આપણે સ્લીપિંગ લાઈન કરશું. તો સ્લીપિંગ લાઈનમાં બી સેમ, લાઈન ટુ લાઈન
મૂકી દેવાનું. લાઈન બ્રેક થઈ જાય તો એ રીતે જોઈન કરશો. આ રીતે લાઈન નથી કરવાની, આ રોંગ છે. અહીંયા સ્ટાર્ટ કર્યું, અહીંયા સ્ટોપ. ઓકે, આ રાઈટ. સ્ટેન્ડિંગ પતી ગઈ, સ્લીપિંગ પતી ગઈ. તમારે એક એક બોક્સ કમ્પ્લીટ કરવાના છે અને તમે પ્રેક્ટિસ કરો તો તમે એક એક આખું પેજ પણ કરી શકો છો. એક સ્ટેન્ડિંગ પેજ, એક સ્ટેન્ડિંગ લાઈનનું આખું પેજ અને એક સ્લીપિંગ લાઈનનું આખું પેજ. સ્ટેન્ડિંગ અને સ્લીપિંગની પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે સ્પાઇરલ. તો સ્પાઇરલ્સ કઈ રીતે આવશે? રાઉન્ડ કરવાનું, ટર્ન. જલેબી કેવી હોય? બસ એવું. એની બાજુમાં બીજી જલેબી. જેઠાલાલને જલેબી ભાવે ને. ફાફડા નથી દોરવાના, જલેબી જ ખાલી દોરવાની છે અત્યારે. આવી રીતે નથી કરવાનું, આ રોંગ. પૂરું કરવાનું આખું રાઉન્ડ, અંદર બી ટર્ન, આ રાઈટ. પછી શું કરવાનું? બેની વચ્ચે એક જલેબી, અને જ્યાં અડધી આવતી હોય ત્યાં અડધી, પરાણે આખી નહીં ઘૂસેડવાની. એ બેની વચ્ચે એક. અહીંયા બી શું આવશે? હાફ. પાછું બેની વચ્ચે એક, અહીંયા હાફ. આ આપણું થઈ ગયું સ્પાઇરલ. આની પછી આવશે સ્કેલેપ્સ. ગભરાતા નહીં, નામ ખાલી અઘરા હે, બાકી ડિઝાઇન તમે જોયેલી જ છે. યાદ આવ્યું ને. આને આપણે હમ્સ બી કહેશું, સ્કેલેપ્સ બી કહેશું. જસ્ટ નોલેજ માટે છે, બાકી ક્યાંય યુઝ નથી થતું. આ હમ્સ એવી વસ્તુ છે કે કહેવાય ને આમ ઝાડવાનું મૂળ બધી જ જગ્યાએ આવે, એટલે આ ખાસ શીખવાનું. હમ્સમાં છે ને યુ ટાઈપનો આકાર આવે, ઘણા આ રીતે કરતા હોય છે, તો આ રોંગ છે. રાઈટ? ઓકે, હમ્સ પતી ગયું, સ્પાઇરલ પતી ગયું, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. એની પછી આવશે લીફ. તો લીફ કઈ રીતે? એક આ ટાઈપના આવે છે, પ્રેશર વાળા. એક, હવે અમુક લોકો કહે છે કે માથે પ્રેશર નથી દેવાતું.
તો થોડુંક ખાવ એટલે આપે પ્રેશર, બીજું કશું જ નથી આમાં, કશું જ નથી કરવાનું. લાઈન ખેંચવાની છે, અહીંયા ફૂલ પ્રેશર દેવાનું છે અને આમાંથી ને આમાંથી થોડુંક ડન. કેવી રીતે? પ્રેશર આપ્યું, છોડી દેવાનું, પ્રેશર આપ્યું, છોડી દેવાનું. લીફમાં બી પ્રેશર, પ્રેશર. ઓકે, બીજું કઈ ટાઈપનું લીફ આવે? આ તો ડ્રો કરવા વાળું છે, તો કેવી રીતે ડ્રો કરશું? લાઈન, વચ્ચેની લાઈન, અને પછી બોર્ડર આપી દેવાની. લાગે છે ને મસ્ત? પછી આમાં બી એક ડિઝાઇન થાય. કઈ રીતે થાય? પ્રેશર વચ્ચે આ રીતે. હવે આ જ્યારે આપણે ડિઝાઇનમાં યુઝ કરીએ તો કઈ રીતે આવે? ઘણીવાર તમે કોઈ ડિઝાઇનમાં જોયું હશે, વચ્ચેની લાઈન, પ્રેશર, ખેંચી લેવાનું, અહીંથી ટર્ન, ટર્ન, રાઈટ. પછી કયું વાળું આવે છે? ડોટ્સ વાળું આવે છે. પ્રેશર, ટર્ન, પ્રેશર, ટર્ન, પ્રેશર. સેમ લીફમાં ડબલ લાઈન, અહીંયા બી સેમ. અહીંયા ડબલ લાઈન નથી કરવાની હો. ઓકે, ડન. આ એક લીફની ડિઝાઇન થઈ. આટલી વસ્તુ ડે 1 માટે કાફી છે. ડે 1 માટે આટલી વસ્તુ કાફી છે. આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? એક આખું પેજ સ્ટેન્ડિંગ લાઈન હોમવર્ક, સ્લીપિંગ લાઈન હોમવર્ક, આ જ રીતે બોક્સ પાડીને, આ જ રીતે બોર્ડર કરીને, એક સેમીનો ગેપ કરીને અને 5 સેમીનું બોક્સ બનાવીને ઉપર ને નીચે બંને બાજુ આવશે. તો આખા પેજમાં શું કરવાનું? પહેલા સ્ટેન્ડિંગ લાઈન, બીજા પેજમાં સ્લીપિંગ લાઈન, પછી સ્પાઇરલ. હમ્પ્સની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? પહેલા લાઈન કરવાની અને પછી હમ્પ્સ. ઓકે, આખા એક પેજમાં હમ્પ્સની, સ્કેલેપ્સની પ્રેક્ટિસ અને પછી એક પેજમાં લીફ્સની બધી પ્રેક્ટિસ. એમાં તમે બોક્સ નહીં કરો તો ચાલશે. તો આજનું ડે 1 નું હોમવર્ક કેટલા પેજનું થયું? 5 પેજનું. ઓકે, તમને કોઈ બી પ્રોબ્લેમ છે, તમે નથી સમજાતો, તમે મને કોમેન્ટમાં જરૂર કહી શકો છો, તો હું ફ્રી થઈને જરૂર તમને આન્સર આપીશ. બાકી તમે પ્રેક્ટિસ કરશો તો જ આમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓકે, ચલો કાલે મળીએ ડે 2 માટે. બાય.